હેલો સ્ટુડન્ટ્સ, આપણે ગયા લેક્ચરમાં ચેપ્ટર 5 પાર્ટ 2 ડિફરન્શિએશન એટલે કે વિકલન ભાગ 2 આંકડાશાસ્ત્રમાં 1 થી 5 સમ પૂરા કર્યા. ત્યાં વ્યાખ્યા ઉપરથી વિકલન કઈ રીતે મેળવવું. હવે સમ નંબર 6 5.1 નો 5મો દાખલો 173મું પેજ. વ્યાખ્યાની મદદથી f of x બરાબર થર્ડ રૂટ ઓફ x નું વિકલિત મેળવો. ચલો તો નિયમ પ્રમાણે આપણે શું કરવાનું, સૌપ્રથમ fx લખવાનું. fx બરાબર થર્ડ રૂટ ઓફ x અને થર્ડ રૂટ ઓફ x ને આપણે આમ પણ લખી શકીએ x ની 1/3 ઘાત. બરાબર છે. ચલો fx મળી જાય પછી આપણે મેળવવાનું f of x વત્તા h. x plus h બરાબર શું થાય તો કે x plus h ની 1/3 ઘાત. ઓકે, ચાલો તો હવે આપણે વ્યાખ્યા લખીએ તો f prime of x equal to limit h tends to 0 f of x plus h minus f of x upon h. ચલો આપણે જે લક્ષમાં ધારણા કરીને દાખલા ગણતા એની જેવો જ સમ છે. તો એમાં કિંમત મૂકીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x plus h એટલે x plus h ની 1/3 ઘાત માઇનસ f of x એટલે x ની 1/3 ઘાત છેદમાં h. બરાબર. હવે અહીંથી આપણે ધારણા કરશું. તો ધારણા કરીએ, ધારો કે t બરાબર x plus h અથવા તો x plus h બરાબર t. કોઈ પણ વસ્તુ ધારી શકાય. તેથી h બરાબર શું થાય? તેથી h બરાબર થાય t minus x. ઓકે, અને બીજું પોઈન્ટ આપણે લખવાનો જ્યારે h tends to 0. અહીંયા એકચ્યુઅલી h છે, આપણે ભૂલથી x લખાઈ ગયું હતું. જ્યારે h tends to 0 ત્યારે t tends to શું થાય તો કે t tends to અહીંયા આપણે h equal to t અથવા તો અહીંયા લઈ લઈએ કે ભાઈ h ની કિંમત આપણે 0 કરી દઈએ તો t ની કિંમત કેટલી થશે? x થશે. તો t tends to x. બરાબર છે. ચાલો હવે આપણે ચલ પરિવર્તન કરીએ તો લિમિટ h tends to 0 એની જગ્યાએ શું આવી જશે? t tends to x. x plus h બરાબર t. t ની 1/3 ઘાત માઇનસ x ની 1/3 ઘાત છેદમાં h. h બરાબર શું થાય તો કે t minus x. t minus x. ઓકે, તો લક્ષનું આપણું આ સૂત્ર પ્રમાણિત રૂપ બની ગયું. તો સૂત્ર પ્રમાણે શું થાય? આ એક પદ ઉપર જ ફોકસ કરવાનું. 1/3 આગળ x raised to n minus 1 એટલે 1/3 minus 1 કરો તો minus 2/3 થાય. બરાબર છે. અને કારણ લખવું હોય તો આપણે લખવાનું. આવું શા માટે કર્યું તો કે લિમિટ x tends to a x raised to n minus a raised to n upon x minus a equal to na power n minus 1. ઓકે, ચાલો હજી આ આન્સરને આપણે વ્યવસ્થિત ગોઠવવો હોય તો આ રીતે ગોઠવી શકાય. 1/3 પછી આ જે માઇનસ ઘાત છે એને છેદમાં લાવો તો પ્લસ થઈ જાય. x ની 2/3 ઘાત. તો આપણું વિકલન થશે. દાખલા નંબર 7 સ્વાધ્યાય 5.1 નો ચોથો દાખલો 173માં પેજ ઉપર. વ્યાખ્યાની મદદથી f of x બરાબર 1/x plus 1 જ્યાં x does not equals to 1 નું વિકલિત મેળવો. ચાલો વિકલિત મેળવવા માટે આપણે વ્યાખ્યાની મદદનો ઉપયોગ લઈશું. તો પહેલા લખીએ તો fx બરાબર 1/x plus 1 છે. તેથી f of x plus h બરાબર શું થાય? મૂંઝાવાનું નહીં, બહુ ધ્યાનથી. જ્યાં જ્યાં x દેખાય ત્યાં જ આપણે x plus h મૂકશું. એટલે 1 as it is છેદમાં x. તો એની જગ્યાએ શું મૂકી દેવાનું? x plus h અને plus 1 તો છે જ તે. બરાબર છે. ચાલો હવે
આપણી પાસે બંને વસ્તુ તૈયાર છે તેથી f prime of x equal to, ચાલો વ્યાખ્યા લખીએ તો શું છે, લિમિટ h tends to 0 f of x plus h minus f of x upon h. કિંમત મૂકી દઈએ તો લિમિટ h tends to 0 f of x plus h બરાબર 1 ના છેદમાં x plus h plus 1 minus f of x એટલે 1 upon x plus 1 છેદમાં h. હવે અંશમાં ક્રોસ ગુણાકાર કરીએ તો શું થશે, લિમિટ h tends to 0, ચલો અહીંયા ક્રોસ ગુણાકાર કરો એટલે x plus 1 માઇનસ અહીંયા 1 ગુણ્યા x plus h plus 1 અને છેદમાં બંનેનો ગુણાકાર એટલે x plus h plus 1 into x plus 1 છેદ આખાના છેદમાં h. હવે આ અંશનો છેદ છે ક્યાં આવે તો કે છેદમાં આવે અને ઉપરનો આપણે કૌંસ ખોલી નાખીએ તો લિમિટ h tends to 0 x plus 1 minus x minus h minus 1 છેદમાં આ અંશનો છેદ છે છેદમાં લઈએ તો h ગુણ્યા x plus h plus 1 અને x plus 1. ચાલો બે કેન્સલ થાય છે તો કે આ x x કેન્સલ થઈ ગયા, minus 1 plus 1 કેન્સલ થઈ ગયા તો વધ્યું શું, minus h. લિમિટ h tends to 0 minus h ના છેદમાં h ગુણ્યા x plus h plus 1 અને બીજા કૌંસમાં x plus 1. આ x plus 1 h પણ કેન્સલ થઈ ગયા. હવે આપણી પાસે શું વધશે, લિમિટ h tends to 0 માઇનસ નિશાની આપણે આગળ મૂકી દઈએ છીએ 1 ના છેદમાં x plus h plus 1 અને x plus 1. હવે નીચે છેદ શૂન્ય નથી થતો તો આપણે લિમિટિંગ વેલ્યુ મૂકીએ તો h does not equals to 0 લખી શકાય તો માઇનસ 1 ના છેદમાં શું વધશે, x plus h એટલે 0 વત્તા 1 અને x વત્તા 1 આ બીજા કૌંસમાં કારણ કે લિમિટિંગ વેલ્યુ h ની છે. ચલો કિંમત મૂકીએ તો માઇનસ 1 ના છેદમાં x plus 1 ગુણ્યા x plus 1 એટલે શું થઈ જાય, x plus 1 નો સ્ક્વેર અને આ થશે આપણો જવાબ -1 upon x plus 1 હોલ સ્ક્વેર. દાખલા નંબર 8 હમણાં જે 7 નંબરનો દાખલો ગણ્યો એની કાર્બન કોપી છે. 5.1 નો છઠ્ઠો, વ્યાખ્યાની મદદથી f of x બરાબર 2 ના છેદમાં 3x minus 4 જ્યાં x does not equal to 4/3 નું વિકલિત મેળવો. બરાબર છે. ચાલો તો સૌપ્રથમ આપણે f of x લખી લઈએ, આપણો જવાબની શરૂઆત કરીએ તો fx બરાબર 2 ના છેદમાં 3x minus 4. તેથી f of x વત્તા h શું થશે તો કે જ્યાં x દેખાય ત્યાં h મૂકી દો, x plus h મૂકી દો તો 2 ના છેદમાં 3 કૌંસમાં x plus h minus 4 equal to 2 upon, ચલો સાદુરૂપ આપો તો 3x વત્તા 3h minus 3h minus 4. બરાબર છે. બંને કિંમત આવી ગઈ છે આપણી પાસે f of x અને f of x plus h. તો હવે વ્યાખ્યાનો ઉપયોગ કરીએ તો વ્યાખ્યાની મદદથી વિકલિત f prime x બરાબર લિમિટ h tends to 0 f of x વત્તા h minus f of x છેદમાં h. કિંમત મૂકીએ તો લિમિટ h tends to 0 લખીએ કારણ કે મોટા અંશ છેદ છે. લિમિટ h tends to 0 f of x વત્તા h એટલે 2 ના છેદમાં 3x plus 3h minus 4 minus f of x એટલે 2 ના છેદમાં 3x minus 4 2 ના છેદમાં 3x minus 4
अपॉन h. चलो હવે ક્રોસ ગુણાકાર કરી દઈએ, બે સામાન્ય લેવા હોય તો પણ લઈ શકાય અને એ જ આપણને વધુ ઈઝી પડશે. તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0, અંશમાં બે કોમન લઈ લઈએ છીએ, માની લઈએ આપણને કોમન એટલે બે બહાર નીકળી ગયા. ચલો હવે ક્રોસ ગુણાકાર કરો તો અહીંયા 1 વધે એટલે 3x + 4, સોરી માઈનસ છે, 3x - 4 માઈનસ આ 3x + 3h - 4, 3x + 3h - 4. ઓકે, છેદમાં બંનેનો ગુણાકાર એટલે કે 3x + 3h - 4 ગુણ્યા 3x - 4 છેદમાં h. હવે આ 2 ને આપણે બહાર લખીએ છીએ એટલે આપણે નડે નહીં લખવામાં. તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0, ઉપરના બ્રેકેટ ઓપન કરો તો 3x - 4, માઇનસ નિશાની એ કૌંસમાં લગાવો તો શું થાય, -3x - 3h માઇનસ માઇનસ પ્લસ 4, અને આ અંશનો છેદ છે એ છેદમાં આવશે એટલે h કૌંસમાં 3x + 3h - 4 અને 3x - 4. ચાલો આપણે કેન્સલ થાય છે ચેક કરી લો કે યસ 3x કેન્સલ થઈ ગયા, 4 કેન્સલ થઈ ગયા. આ h પણ આપણે કટ કરવા હોય તો કરી શકીએ કારણ કે બાકી બધું કેન્સલ થઈ ગયું છે. હવે આપણી પાસે શું વધશે તો કે 2 લિમિટ h ટેન્ડ્સ ટુ 0. -3 ને પણ બહાર લખવાય તો લખી શકાય, બટ અત્યારે અહીંયા રહેવા દઈએ છીએ આપણે -3/3x + 3h - 4 અને 3x - 4. ચાલો હવે અહીંયા રીઝન આપણે આપી દેવાનું h does not equals to 0. ઓકે, તો 2 into -3 upon, ચાલો h બરાબર 0 મૂકો તો શું થશે, 3x plus 3h એટલે 0 બરાબર છે, એટલે 0 આપણે હવે અહીંયા નથી લખતા. 3x - 4 વધશે અને બીજા કૌંસમાં 3x - 4 જ છે. તો આપણો આન્સર શું થશે, 2 × 3 એટલે -6/3x - 4, બે વખત આવે છે એટલે એનું શું કરી દેવાનો વર્ગ. આન્સર આપણો થશે 3x - 4 -6/3x - 4 હોલ સ્ક્વેર, -6/3x - 4 હોલ સ્ક્વેર. દાખલા નંબર 9 એ પણ આપણે પહેલા બે દાખલા ગણ્યા એની જેવો જ છે. ડી વિભાગના ત્રીજો દાખલો 197 પેજ ઉપર. વ્યાખ્યાની મદદથી f(x) = 2/3 + 4x નું વિકલિત મેળવો. ચાલો તો સૌપ્રથમ આપણે f(x) ની શરૂઆત કરીએ. તો અહીં આપણને આપેલું છે f(x) = 2/3 + 4x. તેથી f(x + h) બરાબર શું થાય, f(x + h) જ્યાં જ્યાં x દેખાય ત્યાં x + h મૂકી દેવાનું એટલે 2/3 + 4 ગુણ્યા x છે ત્યાં શું આવી જશે, x + h. સાદુરૂપ આપો તો 2/3 + 4x + 4h. બરાબર, આમાં બીજું કઈ સાદુરૂપ આપણે આપી શકીએ એમ નથી. હવે આપણી વ્યાખ્યા લખીએ વિકલિત માટે. f(x) = લિમિટ h ટેન્ડ્સ ટુ 0, f(x + h માઇનસ f(x) h બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0, 2/3 + 4x. સોરી, f(x + h) આપણે પહેલા લખશું એટલે 2/3 + 4x + 4h માઇનસ f(x) એટલે 2/3 + 4x 2/3 + 4x છેદમાં h. બે કોમન લેવા હોય તો લઈ શકાય, ન લે તો પણ ચાલે. તો ચાલો આપણે બે કોમન લઈ લઈએ એટલે ગણતરી થોડી સરળ થઈ જાય. બે કોમન લિમિટ h ટેન્ડ્સ ટુ 0. હવે બે કોમન જતા રહે એટલે એક વધ્યા, બરાબર. ક્રોસ ગુણાકાર કરો તો શું થશે, 3 + 4x
minus 3 plus 4x plus 4h. હવે આ બંનેનો ગુણાકાર છે ને એ છે અંશનો છેદ છે, ડાયરેક્ટ હું છેદમાં મૂકી દઉં છું. આ સ્ટેપ આપણે ઘટે તો h અને બ્રેકેટમાં આવશે 3 plus 4x plus 4h અને 3 plus 4x. હવે ઉપરનું બ્રેકેટ ઓપન કરીએ તો 2 લિમિટ h ટેન્ડ્સ ટુ 0 3 plus 4x minus 3 minus 4x minus 4h છેદમાં h into 3 plus 4x plus 4h અને અહીંયા 3 plus 4x. ઓકે, ચાલો હવે કેન્સલ થાય છે. 4x કેન્સલ થઈ જાય, 3 કેન્સલ થઈ ગયા, h પણ કેન્સલ થઈ જશે. તો અંશમાં આપણી પાસે વધશે કે 2 લિમિટ h ટેન્ડ્સ ટુ 0 minus 4 વધે છે. અહીંયા શું વધે છે? minus 4 છેદમાં 3 plus 4x plus 4h અને 3 plus 4x. ચલો અહીં રીઝન દઈ દઈએ, because of h does not equals to 0, કારણ કે 0 મૂકવાથી છેદ શૂન્ય થતો નથી. તો 2 પછી કૌંસમાં -4 ના છેદમાં ચલો 3 plus 4x plus 4h, પણ h એટલે 0 છે તો આપણે લખતા નથી, પણ 3 plus 4x વધશે અને બીજા કૌંસમાં પણ 3 plus 4x છે. તો બે વખત 3 plus 4x છે એટલે તેનો વર્ગ થઈ જશે. તો આપણો જવાબ શું આવશે? -4 દુ 8 ના છેદમાં 3 વત્તા 4x કૌંસનો સ્ક્વેર. આ થશે આપણો આન્સર. -8 ના છેદમાં 3 plus 4x હોલ સ્ક્વેર. દાખલા નંબર 10 અને વ્યાખ્યાની મદદથી જે દાખલા ગણવાના છે એમાં છેલ્લો દાખલો ખૂબ જ સરળ છે. સ્વાધ્યાય 5.1 નો 7મો 173માં પેજ ઉપર વ્યાખ્યાની મદદથી f of x બરાબર 10 નું વિકલિત મેળવો. ચલો તો fx બરાબર 10 આપેલું છે 10. તો f of x વત્તા h શું થાય? તો કે ભાઈ અહીંયા x તો છે જ નહીં એટલે 10 as it is મૂકી દઈએ, કારણ કે એમાં કોઈ ફરક પાડવાનો નથી. દાખલા તરીકે આપણે ઉપરનો દાખલો જોઈએ તો જ્યાં જ્યાં આપણે x દેખાતું આ x, ત્યાં આપણે x plus h મૂકી દીધું, નહીં કે આ 3 ની જગ્યાએ કે 2 ની જગ્યાએ, બરાબર? એટલે અચળ પદમાં કોઈ ફેરફાર કરવાનો હોતો નથી, as it is તમારે રહેવા દેવાનું. f of x plus h બરાબર પલટાન થાય. ચાલો તો આપણે હવે વ્યાખ્યા લખીએ. તેથી f prime of x બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h minus f of x on h equal to limit h tends to 0. चलो fx plus h 10 fx तो के 10 छेदमा h 10 minus 10 એટલે શું થાય? 0. 0 ભાગ્યા કોઈ પણ નંબર. આપણે એક સ્ટેપ લખીએ, લિમિટ h tends to 0. 10 minus 10 એટલે 0 ના છેદમાં h અને કોઈ પણ નંબર ના છેદમાં સોરી 0 ના છેદમાં કોઈ પણ નંબર હોય તો જવાબ 0 જ આવે. એટલે આમ થશે લિમિટ h tends to 0. અહીંયા થઈ જશે 0 અને 0 ને કોઈ લિમિટ ઇફેક્ટ નથી કરતી એટલે આન્સર પણ શું આવશે? આપણો જવાબ આવશે 0. ઓકે, સો આઈ હોપ કે થોડા ડિફિકલ્ટ કહી શકાય આવા 3 સમાતા 7, 8, 9 એ તમને સમજાઈ ગયા હશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિકલનના સૂત્રો અને સરવાળાનો નિયમ લઈશું.